છે નવા વ્લોગમાં. આ વ્લોગ રહેશે અંદાજિત 2 ભાગમાં. આ વ્લોગમાં કવર કરશું નવી જર્ની, નવી જગ્યા, નવી ગાડી. વ્લોગની શરૂઆત થઈ હતી મોડી, પણ ચાલુ કરી દીધો હતો. તો પહેલું ડેસ્ટિનેશન પર પહોંચવાની તૈયારી. અત્યારે હવે સવારમાં એક હોટલ પર હોલ્ડ કરી અને નિત્યક્રમ બતાવી આગળ ચાલવાની તૈયારી. મળી આગળ. અમારું પહેલું ડેસ્ટિનેશન ગીરા ધોધ હતું, પણ ચાલુ વરસાદે અમે ગીરા ધોધ પર પહોંચવાની તૈયારી કરતા હતા. ડાંગ જિલ્લાના ગીરા ધોધ ઉપર આપણે જઈ અને આગળ જોઈએ. ગીરા ધોધ પહોંચી ગયા હતા અને નજીકની હોટલમાં અમારી બસ પાર્ક કરી અને અમે બધા બસ પરથી ઉતરી અને નાસ્તો કરવા બધા બેસી ગયા હતા. અને પછી હવે ગીરા ધોધ પર પહોંચશું. બધા મિત્રો નાસ્તાની રાહે હતા. અમે પણ નાસ્તાની રાહે બધી વાતો ચૂકી કરતા હતા. આગળ શું જવાનું છે, ક્યાં જવાનું છે એની વાતો ચાલી રહી હતી. હવે આપણે ગીરા ધોધ પર પહોંચશું. તો હું અને મારો દીકરો મંદીપ બંને આગળ ગીરા ધોધ પહોંચવાની તૈયારી કરતા હતા. શાહિદભાઈ આગળ હતા. સુરપાલભાઈની સામે મળી કે ધોધ બહુ સારો છે અને અત્યારે આગળ જવા દેતા નથી. એ પણ ફરિયાદ હતી. નળ પાસે છે, જોઈને ધોધ જોવા આગળ નીકળી ગયા. બહુ જ સુંદર વનરાઈ, લીલુંછમ, આજુબાજુમાં આદિવાસી બધું હેન્ડીક્રાફ્ટ મળતું હતું. વરસાદને લીધે પબ્લિક પણ ખૂબ જ ઓછું હતું, પણ બહુ સરસ જગ્યા. થોડી વારમાં આપણે ધોધને જોશું. ગીરા ધોધ નીચે ઉતરવા દેતા નથી. જો ઉતરવા દીધા હોત તો ઓર મજા આવે કે ધોધનો આનંદ લઈ શકે. ચાલુ વરસાદે અમે પછી ખાલી વ્યુઅર્સ ગેલેરીમાં જઈ ધોધનો આનંદ લીધો. આગળ નદી છે અને આ છત્રીવાળા બધા ઉભા, એની પાછળ જ ધોધ છે. તો અમને ધોધ આપને દેખાડો. પાછું અમારી ખૂબ જ ગણતરી હતી કે ધોધમાં પાણીમાં નાહીએ, પણ નિરાશ થઈને અમે પછી નીકળી ગયા આગળ અમારું નવું ડેસ્ટિનેશન માટે. જે અમારું નવું ડેસ્ટિનેશન છે સાપુતારા. તો થોડી ઘણી નાની મોટી ખરીદી કરી અને અમે બધા
બસ તરફ નીકળી ગયા છીએ. મનદીપ આગળ જાય છે. ચાલો આગળ વળીએ. હવે અમારી જર્ની પહોંચી ગઈ છે સાપુતારા તરફ. તો ત્યાંથી બહુ જાજુ ડિસ્ટન્સ નથી સાપુતારાનું. અમે ગયા તો સ્ટેશન હવે પહોંચી ગયા. એના ટ્રોકમાં છે સાપુતારા સ્ટેશન. મેઇન ગેટ અહીંથી આ નાસિકનો રસ્તો 77 કિલોમીટર અહીંથી નાસિક આ રોડથી સાપુતારાનો મેઇન ગેટ. મિત્રો બધા ચાની મજા માણી રહ્યા છે. खाली करता हूँ. કેમ છે સાહેબ? વાતાવરણ જેવું ચાની મજા લઉં છું ભાઈ. ક્યાં પણ સાપુતારા સાપુતારાની માર્કેટમાં તમે આટા મારીએ. મેઇન માર્કેટ છે સાપુતારાની. અહીંની ફેમસ ચોકલેટ. વિડીયો બનાવો છો? પછી અમે નાસિક તરફ નીકળી ગયા અને બસની અંદર થોડોક આનંદ માણી રહ્યા છીએ. કેમ કે અહીંયા ઇન્ટરનેટ જંગલમાં આવતું નહોતું, એટલે મ્યુઝિક પણ અમારી રીતે વગાડી અને નાચી રહ્યા હતા. ઘનશ્યામભાઈ, નીતિન, ઘનશ્યામભાઈ અમારી તરફ આવીને બધાને ખેંચીને ડાન્સ કરવા લઈ જતા હતા. તો એ પણ આનંદ છે. નીતિનભાઈને પણ ખૂબ મજા આવી ગઈ. તો અમે નાસિક તરફ આગળ જઈ રહ્યા છીએ. અમારી બસમાં બસ પણ બહુ સરસ હતી અને બહુ જ આનંદ થયો અને આરામદાયક, કોઈ થાક ન લાગે એવી. અને મિત્રો પણ એટલા સારા હતા. અમારો 17 જણાનો સ્ટાફ હતો, પણ બહુ જ મજા આવી. આગળ ટ્રીપમાં આપણે જોઈએ.
વરસાદી માહોલ હતો, ત્યાં પણ વરસાદ થઈ ચૂક્યો હતો. તો અમે ચાલતા ચાલતા મંદિર તરફ નીકળી ગયા, જ્યાં બજાર જે ખુલ્લી હતી. લાઈનમાં અમે રહેવાનું હતું, એટલે ઝડપથી અમે નીકળી ગયા. એક જ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ રીતના અંદર શિવલિંગ છે. તો બધા મિત્રો આગળ ચાલ્યા ગયા હતા, અમે ધીરે ધીરે પાછળ આવતા હતા. અને અદ્ભુત નજારો અને દર્શનમાં બહુ લેટ બહુ લાંબી લાઈન વીઆઈપીમાં જઈને પણ અમે લાંબી લાઈનમાં સીમાની. પ્રભુના દર્શન બહુ મોટા એલઈડી સ્ક્રીનમાં તમે કરી શકો. ઘનશ્યામભાઈ, સુરપાલસિંહ, ધવલસિંહ બધા જ સામે આવી રહ્યા છે. શહીદભાઈ, જતીનભાઈ હર હર મહાદેવનો નાદ સાથે. અમે પણ એમની પાછળ જશું. નીતિનભાઈ, ઘનશ્યામભાઈ બધા જ આવી રહ્યા છે. ઉત્તર દ્વારના તમને દર્શન કરાવી દઉં. જે મુખ્ય દ્વાર છે, ત્રંબકેશ્વર મહાદેવનો મુખ્ય દ્વાર, ઉત્તર દ્વાર. ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ તમે આ દ્વાર જોયો હશે. ગૌતમ ઋષિએ ભગવાનને પ્રસન્ન કરી ભગવાનને અહીંયા ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન ભગવાનની જટાઓમાંથી આવ્યા અને ભગવાનને પણ પ્રાર્થના કરી ગૌતમ ઋષિ કે તમે સદાકાળ માટે અહીંયા રોકાઓ. એટલે ભગવાને અહીંયા ત્રિમૂર્તિ સ્વરૂપમાં અહીંયા શોભાયમાન છે. ત્રંબકેશ્વર હાલ અમે પહોંચી ગયા છીએ. દર્શન કરવા લાઈનમાં લાગી રહ્યા છે. બહુ લાંબી લાઈન, ગોળ ફરી અને આશરે 3 થી 4 કલાકે અમે જ્યોતિર્લિંગના દર્શન કર્યા. તમે પણ જો શ્રાવણ મહિનો અથવા તો તહેવારોમાં જાઓ તો 3 થી 4 કલાકની ગણતરીએ જાઓ, અને એ પણ વીઆઈપી. જનરલ લાઈનમાં તો બહુ વાર લાગે.
ત્ર્યંબકેશ્વર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બાલાજી બાજીરાવ પેશવાએ 1740થી 1760ની વચ્ચે આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને કાળા પથ્થર સેન્ડસ્ટોનનું મંદિર છે જે હજે પણ એવું છે. આનું દેખરેખનું કાર્ય આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા પાસે છે અને હજે પણ એવું ને એવું જ મંદિર છે. તો આપણે આગળ મંદિરના દર્શન કરશું. મંદિરની અંદર જૂની કોતરણી અને એકદમ સ્વચ્છ મંદિર. બહુ જ મોટી ભીડ અને લાઈન 3 થી 3.5 કલાક પછી અમને દર્શનનો લાભ મળ્યો અને અમે અંદર જઈ અને ભગવાનના દર્શન કર્યા. આ અમારા બધા મિત્રો અંદર જઈ રહ્યા છે, પાછળ હું છું. તો આગળ જઈએ. છીએ બહાર મંદિરના પટાંગણમાં થોડી ફોટોગ્રાફી કરી અને આ સિનેમેટિક શોટનો તમે આનંદ લો. ત્યાંથી અમે નીકળ્યા અને મોડી રાતે અમારા ડ્રાઈવર પણ થાકી ગયા હતા તો અમે રેસ્ટ કર્યો. ઘનશ્યામભાઈ, શાહિદ, કિરીટભાઈ બધા બહાર જાગે છે અને બાકીના અંદર સૂતા છે. તો અંદરનો સીન બતાવું. અંદર આરામ કરી રહ્યા છે અને અમે બહાર આંટો મારી રહ્યા છીએ. બધા જ અંદર સૂતા છે. ડ્રાઈવર સહિત બધાને ઊંઘ ખેંચી રહ્યા છે. ડ્રાઈવર અમારા ગાડીને રેસ્ટ કરી અને અમે બધા પણ રેસ્ટ કર્યા અને અલગ અલગ કામ કરી અને ટાઈમ પસાર કર્યો. એકદમ સ્મૂથ હાઈવે છે. બહુ અંધારું છે.
બીજો દિવસ શરૂ થઈ ગયો છે અને હું એવું કહી રહ્યો છું કે આજે બીજો દિવસ છે અને સામે મંદિર છે જ્યાં ફોન નોટ અલાઉડ છે. આ મંદિર છે જ્યાં આનું શિખર છે અને અર્વાચીન મંદિર છે. ઔરંગઝેબે પણ આને તોડવાની કોશિશ કરી હતી પણ તોડી નહોતો શક્યો કેમ કે આ મંદિરના મુખ્ય દ્વાર છે બહુ નીચો હતો એટલે એવું માનતા કે ભાઈ અમે નીચા નમીન તો નહીં જઈએ. એટલે આ મંદિર અંદરથી બહુ જ સુંદર છે, કોતરણી પણ બહુ સુંદર છે. તો આગળ મંદિરની અંદરથી દર્શન કરશું મંદિરના. આગળ મળીએ મંદિરની અંદર. આગળની સફર અમારી હિલ સ્ટેશને છે. તો અમે અત્યારે ઓન ધ વે માથેરાન છીએ. ત્યાં ફૂલ નાઇટ અમારી માથેરાનમાં છે. તો આગળ મળીએ માથેરાનમાં.
અત્યારે અમે માથેરાનમાં ઉપર જઈ રહ્યા છીએ. ત્યાંથી તમારે ટેક્સી કરવી પડશે. પર પર્સન એડલ્ટના 100 રૂપિયા અને બાળકના 50 રૂપિયા છે. તો અત્યારે અમે ઉપર જઈ રહ્યા છીએ. પછી ત્યાંથી તમને હું ટોય ટ્રેન બતાવું. આગળ માથેરાનના આ પર્વતો અને જંગલની તમે આનંદ માણો. અત્યારે અમે માથેરાન ઉપર આવી ગયા છીએ. બધાએ રેનકોટ લઈ લીધા અને અહીંયા બધો ઇતિહાસ લખ્યો છે માથેરાનનો કે ત્યાં શું શું કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું. અને આ હેરિટેજ રૂટ છે અને અહીંથી તમારે ઉપર જવાનું છે. તો આ ત્યાંનું સ્ટેશન છે. અહીંયા જ ટોય ટ્રેન આવશે અને અહીંયા પણ એના બનાવવાવાળા અને કોણે બનાવ્યું, કઈ રીતના બનાવ્યું અને કઈ રીતના હેરિટેજ છે એનો ઇતિહાસ લખેલો છે. આ ટોય ટ્રેનનું રેલવે સ્ટેશન છે. આગળ તમારે ટિકિટ લેવાની રહેશે. આ અમન હોટલ રેલવે સ્ટેશન કહેવાય. અહીંથી પછી તમારે માથેરાન હિલ સ્ટેશનનું ઉપર જવાનું રહેશે. અહીંયા અમે ટ્રેનની રાહે છીએ. 10થી 15 મિનિટમાં ટ્રેન આવી જશે. ત્યાં સુધી અમારે એનો વેઇટ કરવાનો છે. તો મળીએ આગળ. થોડી ક્ષણોમાં ઐતિહાસિક ટોય ટ્રેન આવી જશે. આ છે ટોય ટ્રેન જે ધીરે ધીરે તમને ઉપર અને ધીરે ધીરે નીચે લાવશે. તમારી હવે ધીરે ધીરે આવી રહી છે. બંને બાજુ એન્જિન હોય છે. નાના નાના સાંકડા ડબ્બા અને હમણાં સ્ટેશન પર પહોંચી જશે. અને અમારે આ સર્કલ છે ટ્રેનની સાથે.
ટ્રેનમાં બેસીને માથેરાન બાજુ રહ્યા તોય ટ્રેનની અંદર સવાર થઈ ગયો છે બધા. કેમ છે માથેરાન તમારા માટે?
સૌની રીતે બધા જંગલમાં છે, ગાઢ જંગલ છે અને એની વચ્ચેથી અમે અલગ અલગ પોઈન્ટ જોવા માટે નીકળી રહ્યા છીએ સવારમાં જ તે. ધીરે ધીરે અમે બધા વ્યૂ પોઈન્ટ પાસે પહોંચી ગયા છીએ. આગળ ઝરણું છે મોટું, વરસાદને કારણે અમને આગળ જવા દેતા નથી. ત્યાં જવાની સુવિધા તો હશે જે રીતના દેખાતું હતું. ત્યાંથી આગળ પછી એનો ફેમસ ડેમ છે, તો એ ડેમ પણ અમે જોશું અને એના પણ તમને એક વ્યૂ દેખાડી. બહુ જ સરસ જગ્યા અને કુદરતી અત્યારે ધવલસિંહ આવી રહ્યા છે. વરસાદી માહોલ, આ એકદમ કુદરતી દૃશ્ય જેમાં અલગ અલગ ઝરણાઓ પડી રહ્યા છે. વરસાદી માહોલ અને એવો આનંદ આવી રહ્યો હતો કે જેમ કે સ્વર્ગ હોય દુનિયાની અંદર તો એ આ છે. જો સ્વર્ગ કહી શકાય. અલગ અલગ જગ્યાએ ફરી અને ઘનશ્યામભાઈ, સુરપાલસિંહ અમે બધા આગળ નીકળી ગયા. હવે અમે બધું જોઈ અને હોટલ તરફ જઈ રહ્યા છીએ.
વિપુલસિંહ. આપણે કરાવી એવું કનેક્ટ છે. હવે અમારા બીજા ડેસ્ટિનેશન તરફ અમે જઈ રહ્યા છીએ ધીરે ધીરે. અમારું બીજું ડેસ્ટિનેશન બહુ દૂર છે માથેરાનથી. આખો દિવસ અમારો ટ્રાવેલિંગમાં જવાનો છે. હવે અમારું ડેસ્ટિનેશન ભીમાશંકર છે. પૂરી રાત અમે કારમાં કાઢી કેમ કે બહુ વરસાદ હતો. મંદિર બંધ થઈ ગયું મોડા 9:30 પછી. તો ભીમાશંકર પહોંચતા પહોંચતા નાઇટ થઈ ગઈ હતી અને આખી રાત વરસાદ હતો.
સવારમાં વહેલા અમે પહોંચી ગયા હતા ભીમાશંકર. તો વહેલા તે અમે આરતીનો લાભ લેવા માટે સવારમાં 5 વાગ્યામાં મંદિર તરફ અમે નીચે દાદરા ઉતરતા હતા. 300-350 દાદરા છે, નીચે ઉતરવાનું છે મંદિરમાં જવા માટે. તો ભીમાશંકરના દર્શન કરશું અને આરતીનો પણ લાભ લેશું આપણે ભીમાશંકરમાં. તો આગળ જોઈએ ભીમાશંકર. અત્યારે સુરપાલસિંહ જઈ રહ્યા છે. આ ઝરણા પડી રહ્યા છે. એટલો વરસાદ હતો કે મંદિરમાં પણ પાણી ઘૂસી રહ્યું હતું. અત્યારે અમે દર્શન કરવા માટે લાઈનમાં છીએ, આગળ વધીએ છીએ. આવો તમને હવે દર્શન કરાવો મંદિરના. તો મંદિરની અંદર અમે પહોંચવામાં છીએ. આ મંદિર છે. સીસીટીવીમાં તમને મંદિર દેખાતું હશે. મંદિરની અંદર મૂર્તિ પણ દેખાતી હશે. નીચે કોઠીઓ છે. જે મંદિર ખુલ્યું નથી. બહુ વહેલા પહોંચી ગયા હતા અમે. એટલે આરતીની અમે રાહમાં પછી 20 મિનિટ અમારે થઈ, પછી આરતી શરૂ થઈ. અહીંથી અમે નાસિક પહોંચી ગયા હતા. નાસિક પછી હોટલમાં ચા પાણી નાસ્તો અને ફ્રેશ થવાનું રોકાયા હતા. એની પછી અમારે જવાનું હતું સપ્તશૃંગી માતાના મંદિરે, જે અર્ધપીઠમાં ગણાય છે. તો એના પણ અમે દર્શન કરાવશું.
ખૂબ મર્યાદાને કારણે ત્યાં પણ વરસાદ હતો, પણ મર્યાદાને કારણે અમારે રોપવેમાં જવાનું નક્કી કર્યું કેમ કે 650-700 દાદરા હતા અને રોપવે છે એ ભારતનો એકમાત્ર વર્ટિકલ રોપવે છે જેની અંદર તમે બેસીને સીધા ઉપર જઈ શકો. આ રોપવે થોડો અલગ છે, તો આગળ દેખાડું. આ વર્ટિકલ લિફ્ટમાં જવાની જગ્યા છે. અહીંયા તમારે તમારા શૂઝની કાઢી નાખવાના, અહીંયા મૂકી અને તમારે આગળ જવાનું. આ સામી છે જે બસ જેવું લાગે એ વર્ટિકલ લિફ્ટ છે અથવા તો રોપવે છે એમ કહી શકાય, જે તમને ઉપર સુધી લઈ જશે. 2 છે, A અને B, તો તમને વારાફરતી લઈ જાય. ભેજા ગનાભાઈ હાલો तो पूरे देंगे शुरू हो जाएगा तुम મંદિરના દર્શન અંદર થોડી ઘણી મને હતી ટ્રાય કરી કે બને એટલું દર્શન કરાવી શકાય. તો અહીંયા હવે અમારો નાસિકથી ભાવનગરનો રિટર્ન પ્રવાસ શરૂ થઈ ગયો છે. તો વહેલી સવારે અમે પહોંચ્યા હતા ભાવનગર. તો ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો સાથે અમારી ચેનલમાં. થેન્ક યુ. વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ. 4 દિવસ અને આ 5મી નાઇટ અમે કરી અને આજ વ્લોગ પૂરો કરીએ. 3 જ્યોતિર્લિંગ, 1 શૃંગાર ગૌરી, માથેરાન, 5 જગ્યાએ ફર્યા. કેમ રહ્યું મંદિર? मजा आई. તો હવે મળીએ પાછા નવી ટ્રીપમાં. બાય.